બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હોવાની ઘટના બની છે। મગલાણી નદીમાં ભારે પૂર આવતા ફસાયેલા 5 લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધી જતા બચાવ કામગીરી માટે ગયેલા 3 તરવૈયાઓ જ ફસાઈ ગયા હતા। તો ઘટનાને પગલે સિહોર પોલીસ મથકના પીઆઈ બીડી જાડેજા તરવૈયાઓને બચાવવા દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા હતા। પાણીની ઊંડાઈ 6 ફૂટ કરતા પણ વધારે હોવા છતાં પીઆઈ જાડેજાએ પોતાની પરવા કર્યા વગર પાણીમાં ઉતરી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી હાલ 3 તરવૈયાઓની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી। જો કે હજુ પણ 5 જેટલા લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે। જો કે તમામ સુરક્ષિત હોવાની જાણકારી ઉપલબ્ધ થઈ છે। ફસાયેલા લોકોને બચાવવા હાલ વહીવટીતંત્ર દ્વારા બોટ મંગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, સિહોરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, લોકોને કેવી રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે? જી, વાત કરીએ તો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી જે અવિરત વરસાદ છે શહેર સહિત જિલ્લામાં, ત્યારે ઉપરવાસમાં પણ સારા વરસાદને લઈ અને તમામ જે જિલ્લાઓની જે નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે સિહોરના મગલાણા ગામમાં સોલર પ્લાન્ટનું ફિટિંગ કરતા 5 લોકો છે તે ઉપરવાસમાંથી વધુ પાણી આવતા પાણીના પ્રવાહમાં ફસાયા છે। મગલાણી નદીમાં ભારે પૂર આવતી 5 લોકો ફસાયા અને સ્થાનિક લોકો બચાવવા માટે તરવૈયા ઉતર્યા હતા, પરંતુ તે પણ 3 તરવૈયા પણ તેમાં ફસાઈ ગયા હતા। ત્યારે આ ઘટનાના સમયે સિહોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને તેમના પીઆઈ છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પીઆઈ બીડી જાડેજા છે તે તરવૈયાને બચાવવા માટે પોતે પણ દોરડું બાંધીને ઉતર્યા હતા, પરંતુ જે પાણીનો પ્રવાહનો ઊંડાઈ છે તે 6 ફૂટથી વધુ હોવાથી એ શક્ય ન હતું અને હાલ આ 3 તરવૈયા છે તે પણ ત્યાં ફસાયેલા હતા, તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે। તંત્ર પાસેથી અન્ય મદદ મગાવાઈ છે અને હાલ જે તરવૈયા જે લોકો ફસાયેલા છે તે સુરક્ષિત છે અને તંત્ર દ્વારા જે બચાવવાની કામગીરી છે તે પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બરવાળાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું છે, ત્યારે ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। નવા નાવડા અને જૂના નાવડા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સતત પાણીના પ્રવાહ અને ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની ગઈ છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, બરવાળા નાવડામાં સતત વરસાદ વરસી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલું પાણી ભરાઈ ગયું છે? જી કોમલ, ચોક્કસથી જણાવવામાં આવે તો છેલ્લા 24 કલાકથી બોટાદ જિલ્લામાં અત્ર સર્વત્ર મેઘમહેર છે। ત્યારે મેઘ તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ કરી ચૂકી છે। બોટાદ જિલ્લાના બરવાળા હોય કે પછી બોટાદ હોય કે ગઢડા તાલુકો હોય, ત્યાં તમામ જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે અને જે વરસાદના કારણે જિલ્લામાં તમામ જગ્યાએ પાણીઓનો સતત પ્રવાહ વધી રહ્યો છે। ત્યારે ખાંભડા ડેમ જે છે તેના 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને આપ જે દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે આ જે બરવાળાની ઉતાવળી નદી છે તે ઉતાવળી નદીમાં ખાંભડા ડેમના પાણી જે છે તે છોડવામાં આવ્યા હતા અને જેને લઈ આ પાણી નીચાણવાળા વિસ્તારો એટલે કે ખાંભડા, કુંડળ, ટીમલા, બેલા, નાવડા, નવા નાવડા, જૂના નાવડા, વાઢેડા સહિતના જે ગામો છે તેમાં આ પાણી ઉતાવળી નદી મારફતે પસાર થતું હોય છે। ત્યારે આ જે તમામ પાણી છે તે બરવાળાનો નીચાણવાળો વિસ્તાર એટલે કે જે ભાલ પંથક ગણવામાં આવે છે તેવા પંથકમાં અંતે જાય છે અને ત્યાં પાણીનો ભરાવ થાય છે। ત્યારે એવામાં બરવાળા તાલુકાના નવા નાવડા અને જૂના નાવડા ગામ ખાતે હાલ સંપૂર્ણ પાણીનો ભરાવ થઈ ચૂક્યો છે અને સમગ્ર ગામની અંદર હાલ કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની અવરજવર ક્યાંક ને ક્યાંક બંધ થઈ ચૂકી છે, તો કે મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક લોકોને વધારો થઈ રહ્યો છે। ત્યારે હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ વધુ એક રાણપુર તાલુકાના ગુંદા ગામનો જે ડેમ છે તે ગુંદા ડેમ પણ હાલ 2 દરવાજા 30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને તે પાણી પણ આ જ ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું છે અને આ ઉતાવળી નદી મારફતે આ જ નીચાણવાળા ગામોમાં આ પાણી જશે। ત્યારે પાણીના પ્રવાહમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારો
થઈ શકે છે। સાથે જ બરવાળા ખાતેથી જે મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ ગણાતો બરવાળા ઉતાવળી નદીનો જે પુલ છે તે પણ હાલ એક તરફી કરી દેવામાં આવ્યો છે। ધંધુકા તરફ જતો જે રસ્તો છે તે એક તરફી બંધ કરી દેવામાં આવ્યો છે ને માત્ર એક તરફથી બંને તરફના વાહનોની અવર જવર કરવાનું હાલ શરૂ છે। તંત્ર દ્વારા એક તરફી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન આ બોટાદ જિલ્લો અને બરવાળા પંથકમાં પાણીને લઈ હાલ ખૂબ જ હાલાકી વરસાદને લઈ પડી રહી છે। જે વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદી માહોલમાં ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે। વાદળોની ફોજ વચ્ચે મેઘરાજાનું આવન જાવન થતા હળવા ભારે ઝાપટા સાથે વરસી રહ્યો છે વરસાદ, અને તેમ છતાં ભગવાનના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે। યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને તેમ છતાં પણ ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે।